નમસ્તે વહાલા દર્શકો, કેમ છો? મજામાં ને? હું રીના ગામિત આપનું હાર્દિક સ્વાગત કરું છું સ્પંદન પરિવારના વાર્તા વિભાગમાં. તો વાર્તાનું શીર્ષક છે માણસની મૈત્રી મોંઘી પણ પડે. તે હું આજે તમારા સમક્ષ રજૂ કરું છું. તમને જરૂર ગમશે. તો એક દિવસ એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અને સામેથી વાઘ પણ આવી રહ્યો હતો. વાઘથી પોતાની જાતને બચાવવા માટે એ ફટાફટ એક ઝાડ પર ચડી ગયો. ઝાડ પર ચડ્યા પછી એને સમજાયું કે ઉતાવળમાં બહુ મોટી ભૂલ કરી બેઠો છે, કારણ કે ઝાડ પર એક જંગલી વાંદરો બેઠો હતો. માણસને બંને બાજુ મોત દેખાવા લાગ્યું. નીચે વાઘ અને ઉપર આ જંગલી વાંદરો. ડરી રહેલા માણસને જોઈને વાંદરાએ કહ્યું, અરે ભાઈ, ડર નહીં, હું તને હેરાન નહીં કરું. ગમે તેમ, પણ તું મારો વંશજ છે, માટે મારાથી તને કોઈ નુકસાન નહીં થાય એની હું તને ખાતરી આપું છું. વાઘ નીચેથી ખસવાનું નામ નહોતો લેતો અને એમને એમ રાત પણ પડી ગઈ. વાંદરા અને માણસ બંને વારાફરતી સૂઈને રાત પસાર કરવાનું નક્કી કર્યું. માણસ સૂતો હતો અને વાંદરાનો જાગવાનો વારો હતો. નીચે બેઠેલા વાઘે વાંદરાને કહ્યું, યાર, આપણે બંને તો પ્રાણીઓ છીએ, માટે નાતભાઈ કહેવાઈએ. આ માણસ તો આપણી નાત બારનો છે, એને નીચે ધક્કો માર એટલે મારું કામ પતે. વાંદરાએ કહ્યું, અરે વાઘભાઈ, એ મારા વિશ્વાસે ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. મારા પર મૂકેલા વિશ્વાસનો હું ઘાત ન કરી શકું. થોડા સમય પછી વાંદરાનો સૂવાનો અને માણસનો જાગવાનો વારો આવ્યો. વાઘે હવે માણસને લાલચ આપતા કહ્યું, તું આ વાંદરાને ધક્કો મારીને નીચે પાડ તો હું તને જીવતો જવા દઉં. માણસે તો કોઈ વિચાર કર્યા વગર જ વાંદરાને ધક્કો માર્યો. વાંદરો તો ટેવાયેલો હોવાથી નીચે પડતાની સાથે જ છલાંગ લગાવી ઉપર આવી ગયો. પછી માણસની સામે જોઈને એટલું જ કહ્યું, હવે ક્યારેય કોઈને એમ ન કહેતો કે અમે વાનરોના વંશજ છીએ. તો મિત્રો, બીજા પર વિશ્વાસ મૂકતા પહેલાં 100 વાર વિચાર કરવો અને કોઈ આપણા પર વિશ્વાસ રાખીને સૂતું હોય તો એને ધક્કો મારવાનું કામ ક્યારેય ન કરવું. તો દર્શક મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? તમારા અભિપ્રાયો જરૂર અમારા માટે ઉપયોગી થશે. અને જો તમને અમારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજાને પણ કરાવજો. ખૂબ ખૂબ આભાર.